તો હારા દેખો છે. એક ટુકડું આ વાઢેલું પડ્યું ને એક આ વાઢેલું પડ્યું. ઓહો અમે તો ઠેસર થી ઘઉં લેવરો છે. અલ્યા તારી મારે દહીણું કરે એવા માગવા પડશે આજ તો. 2 દાડા માર્કેટ બંધ છે સારું ઉડી ધૂળેટીના કારણે. આજ તો પોપટલાલને વાત કરવી પડશે. એલા બેઠા અમે પોપટલાલ જ છીએ લાગે. હજુ પોપટલાલને જઈને વાત કરું. આમાં સિત્તેરનો ઠેસર હેડે છે ને હું તો હબાન સોલે બેઠો મસ્ત ચાલુ પોપટલાલ એટલે આવો મોનો ભણા આવો નીકો ભૂલા પડ્યા હોય કાલ અમે તો ભૂલા પડ્યા આવે એમ બોલો છે મારા હતા બસ પૂરો ફરતો હતો આજ તો. એવું એમ આ બધા ઘઉં તમારા હા ઘઉં બધા અમારા જ છે. અને તમે કેમ બેઠા તો અમે અમાર મજૂર લાયા છે ઘઉં કાઢવા ઓલે અમે એટલે આરામ કરાવો. એવું મજૂર લાયા છે એમ મજૂર બધા મજૂર જ છે. તમારે તો જમીન ખાસી એટલે મજૂર જ લાવવો પડે એમ. તો પછી એકલાથી ના પહોંચે પડે મજૂર જ લાવવા પડે. ઘઉં તો ખાસા ટુકડા વાયા છે. 1 2 3 4 5 ટુકડા વાયા બધા ઘઉં આપણા જ છે અને તો આ ઘડાવાનું બાજી પડી જાય એવું એમ હોવે લાગે તમે ઊન બટાકા નહીં વાયા ને બટાકા નહીં વાય ઘઉં જ વાય બધે. તો દહીંનું કરે એવા ઘઉં આલજો ને મને. એટલે આ તો માર તો શરમ આવે છે તને ખબર તો છે આખા ગામમાં ના શરમો હું જ છું. ઘઉં તો શું તને ઘઉંનું પૂતરું ના આવે. મને ખબર છે કે તમે ના શરમાવ છો. હું તો મજાક કરતો હતો ખાલી એમ. હજી તાર ઘઉં બતાવજો કેવા છે આ ઘઉં. લેવડા ઘઉં તો બતાવો. એટલે આ પોપટલાલ ઘઉં તો હોના જેવા છે તમારે. હોના જેવા પાછો પાણી નીકળી કરી હોના જેવો ચોરો નીકળે. એટલે આ મજૂરી તમે કોઈ કરી નહીં બેઠે બેઠે ખાધું છે. બેઠે બેઠે મજૂરી નહીં હાલવાની એ વાતે આ તો પછી અને આ ઉચ્ચલ ને બધું વેચવાનું જ હશે ને. હા નહીં વેચવાનું અમારે ઘા ભેગો ખબેલો છે આખો આટલી કાળે ચાળે ના અમારે એવું એમ તો પછી હારું હેડો તો હું હેડું મજૂરી ઓર રાખો. હા તો હું મારા મજૂર દુખતા કામ કરે જ નહીં કરે તમે ત્યાં હેડો તારે હારું હેડો. હા આ પોપટલાલ તો ના શર્મા છી પણ સીધી ઓગળી ચીના નીકળે. ઓગળી તેરી જ કર્યું. હેડો તારી મોમાન જઈને કહું આજ તો. આ ભણ્યું પહેલા ચા પીને નીકળી ગયું છે. ઘરમાં તો ઓટો મારતું જ નહીં. ઘઉં લેવાય છે ને વેલો છે કે રખડે શું કરે છે? આયા કમાઈને આયા. કોઈ કીધું એનાની વાતો? અલ્યા મોમા મારા તો બુદ્ધિ થઈ પથારી ફેરવી નાખી. શું તારું મૂળ? તો શું તો પછી શું કોમ કરીને આવ્યો કહેજે તું તે મોટલી પથારી ફેરવી તારે? તમે ખાવા લીધી એટલે ખાવાનું હોય શું એગારા હજાર નહીં જો કમાઈ તું લઈને આવે ને ખાવાનું હોય. એટલે બટાકા ચોરી કરીને લાવી મત વટકા ભરી. તો હવે શું કરવાનું? રોટલા વગર શું કરવાનું મારે? તને ઘઉં લેવા મળ્યો તો ગંજમાં. પણ કાકા હોળી ધૂળેટીના કારણે ગંજ બંધ છે. તો ગમે ત્યાંથી ઘઉંનું સેટિંગ કરે. પણ હું એક જગ્યાએ સેટિંગ કરીને આવ્યો. ચોકડ આ પોપટલાલ નહીં હા એ પોપટલાલના એ ઠેસર હેઠું હોય તો ઘઉં પડ્યા છે. તે પોપટલાલ ને કે ઠેસર એડ્યુમાં આપણે શું કામ આવે? અલ્યા પણ ખેતરમાં ઘઉં પડ્યા છે. એવું છે એમ? તો આપણે કોઈ ચોક્યાત નહીં. ચોખ્યાત કોઈ નહીં. હેડો કટ્ટા પોપટલાલ ઊંઝા નહીં છે તમે? પોપટલાલ ઊંઝા તો પણ આપણે તો રાતના જ આવું છે ને હવે. પોપટલાલના હાથમાં આવીએ ને મોર બોલાવશે પણ આપણે. આપણે કટ્ટા ભરીને આવવાના પોપટલાલ એવું છે? ખબર પડશે. ઈયન તો કેટલા ખેતર તમને ખબર? હા. એક ખેતરમાં ભરીને આવવાના ઈયન તો 10 ખેતરમાં ઘઉં પડ્યા છે. એવું છે કોઈ ખબર નહીં. કોઈ ખબર નહીં. લે હેડ તો હાલો લે આ તો ભોણા તું જો તો પોપટલાલ તને થોડા ઘઉં ના માગે દેણું કરે એવા આજનો દાડી તો સલાહ લાવવા હતા. મામા માગ્યા હતા પણ પોપટલાલ તો શીખી ઘઉંનું પોતરું ના આલું. ઓ પોપટીએ એવું કીધું? એવું મને કીધું. એ પોપટીઓ આજ તો પોપટિયા ખેતરમાંથી કટ્ટું ભરીને લાવવા રહે. હું વાકું અલ્યા મામા તમે તો ચમ ભરીને ઘઉં લાવશો? કટ્ટું લાવવાનું હું ભૂલી જ ગયો. આ તો લાવો કે કટ્ટું ફટાફટ લાવો. આ મોમો શું કરી છે? અલ્યા મોમા આ લાઈવ લ્યા કટ્ટું લાવો. લે મારો ચંપલે કૂતરું લઈ ગયું છે લાગે. હેડો, સાચી હવે અલે આ મોમો ભણો છે હેડે રે. એટલે આમ બે તો ભજનમાં હેડ્યા. તું આમ ક્યાંથી આવે રો? અલે હું તો થોડો કોમ થઈ જતો એટલે આવું રહ્યો આ બાજુથી. એવું છે? અને તમારે વળી કને વાયક આલ્યું છે લે? એટલે આ તો એક સંબંધી હતા એને વાયક આલ્યું તું હા એટલે જશે કણ ભજનમાં. તો આ ભજનનો ઠેલી શું કરો? આ ઠેલી હા આ ઠેલી તો ભજનમાં પ્રસાદ ના આલી. હા એ પ્રસાદ અમે મોમો ભણો બે જણા આલીને તાણે ખાતા નહીં. હા અહીં બેના ઠેલી ભરીને લાવવા રહી
અને પછી દાળ જ ખાતા અમે રાતે ખાતા નહીં પડશે તો હું ગમન બેન વળી યાર કને એટલે એ તો અમારા સંબંધી છી એ મોમાં હેડ ગયો તમે હાડો એટલે અમને વાયક ના આલી અને તું એકલો થોડો ભગત છે અમે એ ભગત છો તો પછી અમે એવો ભગત થઈ ગયા હારો જ્યાદા અલ્યા મોમાં તમે બોલ્યા એ હારું છું આ ઠેલી નકે શું કોત મને તો કોઈ યાદ જ નથી શું બોલવાનું ઠેલી હંતાળવાનું કીધું તું અલ્યા હંતાડી પણ ભાળી ગયો અને આપણે ઓલી પરસાદ લેવા હેડ્યા છે હા પરસાદ આટલી થેલી કોઈ ગોડા ગણ છે આપણે ક્યાં ઠેલી ને ઓલી પરસાદ લેવા હેડ્યા છે લાગે થોડો પી ગયા તા લાગે એવું લાગે આટલી ના મોટી ના એ તો ભગત છે પીતો નહીં હવે તો ભગત થઈ ગયો રે નકે પૂછે ને કે આટલી મોટી ઠેલી લઈને તમે ચો હેડ એટલે હેડ ની હવે તો જે થઈ ગયું થઈ ગયું હેડ એ મામા બના ચો ઉપડે અડધી રાતના તમે એટલે અમે ક્ષેત્રમાં વાહો જશો તમે વળી ચો વાહ રાશો એટલે આ અમે જમી વાપવા લીધી રે કણ જશો તમારે તો જો ગામમાં જમીને નહીં એટલે આ બાજુ લીધી રે 20 વીઘા હવે તમે ઘર પાલાનું વાપરો હન એ બધું તારે શું તારે પંચાયત શું 50 છે અલ્યા મોમાં હેડ ગયો ને વાદે અને તું સોનું મોનું નીકળ તેના મોઢે લપકા એટલે ભોણા હા આ ગોમની એક ની એક ઉભેડો બધી જોતી ભેગી થઈ ગઈ અલ્યા સી ખર્ચો છે આજ તો નવરી પુના પડી. શકના આજ તો પુના શકન જોઈને ચોરી કરવા નીકળ્યા આપણે આપણે રસ્તો બદલી દે રસ્તો જેવો બદલવો પડશે ક્ષેત્રમાં પાદરા જ હવે ડાયરેક્ટ ઉપાસી તરફ હવ અહીંથી જવું જ નહીં લે ભોણા આ ચેવો શોર્ટકટ હતો કે એ બાબા, આ શું ચાકા થયું? મશીન છે લે ઝટકા મશીન ઓએ અલ્યા ઝટકા મશીન તને ઝટકા મશીન ના નોમ થી તને કરંટ આવ્યો રે અલ્યા વાળ તો આ રી તો આ બીજો વાયર દેખો ચાટકા મશીન નો જ છે હા લે તમે અડજો કા પણ આ તો તમે તો ઝટકા મશીન નું નોમ ઓબળીને કરંટ આવ્યો છે ના ના તમે મોમાં આડો પેલા નહીં લ્યા કોઈ ઝટકા બટકા આવે એવું નહીં બંધ છે દેખ અલ્યા બનશે મન તું ચમ એવું એક તો લાગે ના ના તું ખાલી નોમ ઓબળીને જ બીવાઈ ગયો છે અને ચાટકા કાકા કરીએ. ઉભા રહો તમે હું આ ક્ષેત્રમાં જઉં હા ઘઉં ભરીને આવું અને તમે હોય રહો કોઈ માણસ બીજો આવે તો તે મોય રહું આ તો હું તમને એક વાત કહું ઓકે આ આપણે ચોરી કરવા હા, આયા એવું કોઈ છે. સારું કામ કરવા નહીં આયા કોઈ વૈસી માણસ આવે ને તો તમે પુનનો અવાજ કાઢજો ઊંડો અવાજ તો પુનનો અવાજ કાઢવો પડે પુનનો કાઢશે અવાજ પડે. કાઢો હો તો મને ખબર પડી જાય મને લાઈટ થઈ જાય હા, ને કે આપણી પહેલી વાર ચોરી કરવા આયા હા, પકડી જાય એમ ને પકડી જાય ને તો મરી જાય હા સમજી જોયું તો અને આ ખેતરમાં પેલો પોપટલાલે ચોકિયાત રાખેલા છે એવું છે એટલે ઓટા મારો તો આવશે જ ના, તો લગભગ તો ઓર રાખજે જો પકડાઈ ગયા ને તો આપણે બેના મોર બોલી જાય એટલે જ કહું છું તમે અવાજ કાઢજો એ પુનનો અવાજ કાઢજો અને કોઈ માણસ આવે તો ભૂંડનો અવાજ કાઢવાનો અને કોઈ ભૂંડ બીજું આવે તો માણસનો અવાજ કાઢવો એટલે તું સમજી જાય એ તમારી રીતે તમે કરજો હા ઈ હું તું સમજી સમજી જાય પાછો તું પકડાતો ના હા હું નહીં નકર તારા મોર બોલી નાખશે બધા હા હું જઉં જ છું હવે એ હોય ઢગો આ ઢગો તો આવી ગયો આ પોપટલાલના માણસો એ ઢગો જેવો ઢોચો આપણે ચોરી કરવા આવ્યા જેવો ઢોચો એવો જ કવચ લેવાય ને ફટાફટ ભરવા દે ને કે કોક આવી ગયા હે ને મારા મોર બોલાવી દે કેટલા છે આટલા બસ આટલા જ ભરી જવું ને કે મારા ફેટ નીકળી જાય મોમો તો એક ઉભો વાળે આટલા લઈ જવા દે એ આ ઘઉં તો વધારે ભરાઈ ગયા મોમાં લાવ્યો નહીં ને મારા ફેટ નીકળી જાય પડતી કોક કરી એ મોમાં અરે શું ભોણા આ તમારા ઘઉંના ચક્કરમાં મારે એક તો આ કફો તૂટી ગયો અરે કપો તૂટી ગયું તું ખાવું આવડે જલ્દી આપણે કોઈ આવી જાય અલ્યા મોમાં ઉપડતા નહીં ઘઉં હવે તમારે જ ઉપાડવા પડશે લે આરો જલ્દી લો પકડો લે ઝટકા મશીન ચાલુ થયું તું પેલા અંદર ભાઈ ઝાટકામાં સારું છું પણ ઝાટકો ના આપવો જોઈએ મોમાં અલ્યા એ તું તો કેટલા લઈને આવ્યો આ ઝાટકા મશીન અડું ના લેટ હડો એટલે ભોણા ટેકો રાખો એટલે એટલે ભોણા તને ખબર છે ના પડી કે પોપટલાલના ક્ષેત્રમાં આટલા બધા ઘઉં છે આજ તાર હું હીરો ધંધો કર્યો છે એવું છે એમ આજ હું આજ ફર્યો ને હા આ પોપટલાલના ખેતરમાં જતો જ આખો દાડી એવું છે પોપટલાલને ઠેસર હેઠ તું નીકળ બેઠા કે વાતો કરીને અને પછી હું ઘઉં ભાળીને આવ્યો પણ તું તો ઘઉં તો કેટલા લઈને આવ્યો છે મફતના ભાણીને તો આ તાર કાકાનો પણ આપણે હવે ગંજી હાથમ ના ખુલશે એટલે કડા હેડી જાય ને એવું છે એમ હા, જોડે કે તારા કાકાના ઘઉં એવી રીતે તો લઈને આવ્યો છે
અને તારા મોમાન ઉપડાયા છે. એ તો કાકા મારા કપો દુખ્યો તમારો દુખ્યો એ હોય. એમને થોડી મફત ખવરાય. લે હેડ હવે હાથે બધી હેડાઈ જાય એટલે કહું હેડ. હા. પોણા ભર્યા છે કેટલા તું એ તો પોણા તું એ તો હાલો બીજું બધું થઈ ગયા. એટલે આ તમારા ક્ષેત્રમાં નતા આવી તો અમે ઓલા ક્ષેત્રમાં ગયા હતા. ઉલા કણા ક્ષેત્રમાં એ યાદ તો આ બાજુ રીન ઓલ્યા એ ક્ષેત્રમાં ગયા હતા. અલા ભોણા કે તું અલ્યા અર્યા તું તો લઈને આવ્યો તો. નામ ભૂલી ગયો. અલ્યા નામ ભૂલી ગયો હું આપડા એલા ગામના રહ્યા ને ઓલા આપણે ગામના નહીં હોય એ ક્ષેત્રમાં વાવી એ ક્ષેત્રમાં ગયા હતા. ખેતરમાં ગયા હતા. હવે આ શું લીધું છે હાથમાં? આ તો કોઈ નહીં. આ તો કોઈ નહીં, આ તો લોટ છે અમાર. લોટ અડધી રાત લોટ છે લે જતા તમે. અલા લોટ નહીં. અલ્યા, હવે ઓને કોણ કે ઓના ક્ષેત્રમાંથી ઘઉં ચોરી કરીને લાયા છે. અલ્યા મામા આ કપો દુખે તમારે હેડજો આપણે ફટાફટ. લોડ ના ઉભા રહો તમે કોઈના ક્ષેત્રમાં જ્યાં નહીં તમે મારા ક્ષેત્રમાં ઘઉં લેવા આવ્યા હતા એમ કોને? અલ્યા પોપટલા એ ઘઉં નહીં, આ તો દહીણું છે. ના મને ખબર છે. સવારે હું તમને ના પાડ્યું હતું ને કે મારા ક્ષેત્રમાં તમને ઘઉં તો શું ઘઉંનું ફોતરું ના આલું એટલે તમે રાતે ચોરી કરવા જ આવેલા છો મને એવું લાગે છે. ના પોપટલા ઉભા રહેજો તાણી મને ચેક કરાવી દઉં શું લઈને હેડ્યા તો ઘઉં વેચી જ દાણી આ ઘઉં વેચી દાણી ઘઉં લઈને જ હેડ્યા છો તમે મારા ક્ષેત્રમાંથી. એ પોપટ એ મામા તમે પેલા કટ્ટુ પેલા પૈણી ગયો તાર કપો તૂટી જાય. તમને ખબર છે આખા ગામમાં ના શરમી અને ચોર સૌથી મોટો હું જ છું તમે ચોરના એ જ ચોરી કરો છો. પોપટલાલ તમે હોભળો, આજ ગંજ બંધ હતું અને હું તમારા ખેતરમાં આવ્યો હતો. અમારા ઘરે ખાવા ઓલે ઘઉં નતા, રોટલી શાંતિ કરે. અહીં મોમો ભણો બેને ભૂસે મરતા હતા એટલે તમારા માંથી અમારે ચોરી કરવી પડે. અમે તમને ચોર લાગે, અમે કદી ચોરી ના કરી. હા પણ ચોરી ના કરાય એના માટે વાવીને તમારે પેલું કરવું પડે. તમે ચોરી ના કરાય તમારે એવી રીતે. પણ અમને કોઈ જમીન નહીં હાલતું, અમે ચોથી વાવ. તમે ચોરી તો કરી છે હવે તમે આ ઘઉં તો મેળવા જ પડશે પણ તમારે આ ચોરીની ભરપાઈ કરવી જ પડશે. ભરપાઈ કરવી પડશે. આ પોપટલાલ આપણને હલવાયા. આપણી બેન આવે હલવાના હો ભોણા. હવે શું કરશું? શું કીધી હવે ઓભળો તાણી. બોલો પોપટલાલ. તમે આ ઘઉં તો મિલીને જાજો બરોબર છે પણ તમારે એને હવે તમે મારા ઘઉં લીધા ને એના માટે તમારે હવે મને 50,000 રૂપિયા આલવા પડશે. 50,000 રૂપિયા તો હોતા હશે વળી. 50,000 નહીં આલો તો હું તમારા ગામમાં બધાને કહી દઉં કે તમે બે ચોર છો મામા ભણો. તમને કોઈ તમારા પર વિશ્વાસ નહીં કરે બીજી વખત. ના એમ તો અમારા ગામમાં આબરૂ છે, આબરૂ જેવું રાખજો પોપટલાલ. પણ આ હાલ જતા રહો, હું એને કોઈ આપણું શું સબૂત શું હોય કે આપણી ચોર છે કહું મીચીને ગયા. એવું છે? હોય એ તો વહેલા કહી દે ને બધાને તો આપણી બેના હલવા હા. ફોટા પાડ્યા હોત તો અલગ વાત હતી. એવું છે? કોઈ કર્યું નહીં. હા હું ફોટા જ પાડવાનો. હું વાપરી જતો બે શું કહેતા હતા ઓઠે ઓઠે હું ફોટા જ પાડવાનું. તો આ બેન રંગે હાથ પકડ્યા છે મેં હવે. ઉભા રહો તમારા ફોટા પાડી નાખું. શું બોલવાનું આવે છે? અલ્યા મોમા હા હવે તમે લડો ના હું તારા ફોટા પાડી જ દેવાનો છું હવે. ઉભા રહો મારા ઘઉંનો ઘઉં ચોરી કરીને ગયા તમે ફોટા પાડો તમારા. લે, હવે તો આપણા ફોટા પાડ્યા પરા. હવે તમે જો મારું કેવું નહીં માનો ને મારા આ ચોરીની ભરપાઈ નહીં કરો ને તો હું આખા ગામમાં તમારા ફોટા બતાવ્યો ને તમારે આખા ગામમાં તમારી આબરૂ ખોઈ નાખી. પોપટલાલ, હાલ તો અમારે પાસે પૈસા નહીં પણ અમે તમને વહેલા પૈસા આલી ગયા. હા તો વહેલા મારા ઘરે આ આવી ફોટા જજો. પણ ડિલીટ માર દો અમારા. ફોટા હું મારા જોડે જ આવજો. જેટલા પૈસા નહીં આવે એટલે હું તમારા ફોટા ડિલીટ નહીં મારવાનો. મારા ઘરે 50,000 આવશે તો જ ફોટા ડિલીટ મારે હું. એટલે આ આખા ફોટા- ગામમાં તમારી આબરૂ ખોઈ હું. હવે તું આ થોડા ચકડા ઘઉં સારું કરીને લે. 50,000 માં હલવાયા. અલ્યા તારી. લે હેડ હવે. સવારે મારા ઘરે પૈસા આવી જાવ 50,000. મારા બેટા મોમો ભણો મારા ઘઉં લઈને હેડ્યા હતા. અલ્યા તું તો ભોણો છે કે દુશ્મન? નોતક ધતંગ લઈને આવે છે. આ 50,000 માં હલવાય લેવા દે વગર બરાબર પડે છે કે નહીં પડતી? અલ્યા પણ મોમા તમે કહો આમ કે ઘઉં ખાવા નહીં ને ગંજ બંધ હતી એટલે પછી શું કરું તો હું પછી મજૂરો કરીને ઘઉં લાય. પણ હવે નોતો ધતંગ લાવે છે ને તાર મોમાં ને ભેગા ચોર કર્યા છે તું એ. અલ્યા પણ હવે આ મોમા લેવા દેવા વગર 50,000 માં હલવાયા. આપણે પણ 12 મહિના કરિયાનું હેડો. પણ મોમા એ હાલતા નતા તો હવે મારે શું કરવાનું? અલ્યા તું આવા ચોથી લઈને આવે છે. આવું ને આવું બધું લઈને આવતો ના આવે. તાર મોમાની ઇજ્જત ની પથારી ફેરવી નાખી તું એ ગોમો. ગોમ કરતો નહીં. અલ્યા મોમા હેડ એટલે કે આવવું પડશે લેવા દેવા વગર હેડ. મોમા પણ તમારે તો એક તો રોટલો ખાવે છે ને એમાં પછી મને થાપો મેકવી. અલ્યા હમણે મેલ્યો લમણમ તો હજી કણ બોલવાનું બંધ કર. પણ મોમા બોલવાનું બંધ કર. એમ નહીં કહેતો. આપણા કન તો ફૂટી કોરી નહીં. પૈસા જો ચાલ છે પોપલા. પૈસા તો કોક કરવું પડશે હવે. હેડ હવે તું તારા ચોરી મગજમાં કરવી? કોઈ સારી આઈડિયા લાવજે. સારું હેડ હવે સોનો મોનો હેડ.
મારો બનાસકોઠો આ